સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા શહેરમાં માનવતાનો અનોખો સેવા કેન્દ્ર, નિઃશુલ્ક છાસની પરબ। શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા દ્વારા આ કાળઝાળ ગરમીમાં જે લોકો ઝૂંપડપટ્ટી કે ફૂટપાથ પર રહેતા હોય છે તેમને એક ગ્લાસ ઠંડુ પાણી પણ દુર્લભ હોય છે, ત્યારે તેમને માટે આવી ગરમીમાં નિઃશુલ્ક ઠંડી છાશ મળી જાય તો તેઓના દિલથી કેવો હાશકારો નીકળે। મોડાસા શહેરમાં ધમધમતા પોશ વિસ્તાર જેવા કે માલપુર રોડ, કલ્યાણ ચોકમાં છાશ તેમજ ઠંડા મિનરલ પાણીની સેવા હાલ ચાલુ કરવામાં આવી છે, જેનો લાભ સ્કૂલના બાળકો, લારી, રિક્ષા, કુરિયરવાળા, સેલ્સમેન, વ્યવસાય માટે જતા આવતા નાના મોટા લોકો, મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં સેવાનો લાભ લઈ રહ્યા છે। પાણીની પરબ તો શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા ઘણા વર્ષોથી કરતું આવ્યું જ છે, પણ નિઃશુલ્ક ઠંડી છાશની સેવા તો પ્રથમ વખત જ ચાલુ કરી છે અને સારો પ્રતિસાદ મળ્યો છે। આ સેવા કાર્યમાં આશીર્વાદ આપવા કથા વક્તા શ્રી મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મહારાજ, મહંત શ્રી બાલકદાસ બાપુ, પૂર્વ પ્રમુખ નગરપાલિકા નીરજભાઈ શેઠ, પૂર્વ પ્રમુખ નગરપાલિકા વનિતાબેન પટેલ, કેતનભાઈ ત્રિવેદી, વિપુલભાઈ કડિયા, પ્રવીણભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ, મદાપુર કંપા, વિશ્વ હિન્દુ પરિષદ સંજયભાઈ ભાવસાર, ઉલ્લાસભાઈ શાહ પત્રકાર, શર્મિષ્ઠાબેન દરજી વગેરેએ શુભેચ્છાઓ પાઠવી। ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ પારેખ સોની તથા સમગ્ર ટીમે આભાર વ્યક્ત કર્યો હતો। નિઃશુલ્ક છાશની પરબ તથા ઠંડા મિનરલ પાણીની પરબનો લાભ લેવા જાહેર આમંત્રણ છે।